ફોર્મ ભરતા હતા થોડા હેરાન કર્યા હતા. ના ના, એ તો તમે જે તમે તો પાટણથી આવ્યા છે ને, અમે આટલી ભાઈ હોય એ તો વિડીયો જોયો તો અમનો મકાન તૂટેલું છે, છોકરા કરી તો હું કોઈ પાસે અમે હોય અઠવાડિયે 4-5 દાડા રહેવાનું થાય, બહાર ફોર્મ કરાવવાનું થાય તો તકલીફ ના પડે. ફોર્મનું છે આ સરકારની પહેલી મુલાકાત લીધી, કોઈ બીજી અમે એક જગ્યાએ ગયા હતા, સરપંચ બહુ સારા મેન સરપંચ હોય કોમ. ના ના, એ તો બરાબર, એવું બનતું હોય એમ કે તમારે સાથ સહયોગ બધો આપવો પડે. અમે પાટણ અમારું ઓળખતું ના હોય, બરાબર. વિશ્વાસ છે ને, એનું ઘર બનાવે છે, એમાં રાજી રહેવું જરૂરી. શું કેવું? સારું કામ છે, ધર્મનું કામ છે. ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર. ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર. શ્રી ઠાકોરજી ચા હે ને એ આપણા સમાજના હમણાં ગેની બેલ વાળું હતું ને આપણે મીટિંગ, આપણે હરિપુરામાં હમણાં શૂટિંગ કરીને જાય. બસ એટલું તો તમે આટલી ખાલી ચા પાણી કરવા આવો, પણ તમે ચા પાણી કરવા આવો અને મુહૂર્ત કરશો ને લઈ લેજો સરપંચનો નંબર 9648 તમે વિચાર કરો કે એના મનમાં કેવો વિચાર આવે છે. સારું કહેવાય ને, ગોમનો વ્યક્તિ આગળ નહીં આવતો. 9648 અર્જુનભાઈ આવે એવું હાલો કયું બોમ્બ કયું સિંગોત્રિયા. જય બાબારી મિત્રો, આ છે સરપંચ. સરપંચને ફૂલ બહુ સારો જવાબ મળ્યો, બહુ સારો સાથ સરકાર આપ્યો અને સરપંચની ફરજ છે. અત્યારે એમના બહુ બિઝી હતા કોમમાં અને ફોર્મ ભરતા હતા, પણ તરત એક જ ફોન કર્યો એમને, ખાલી હજી 5 મિનિટ જ નહીં હોય ફોર્મ કરતો. એટલે ખૂબ ખૂબ આભાર. સરસ. અને સરપંચ આ અમારા સમાજના આગેવાન છે લીલાભાઈ સરપંચ. પહેલા સરપંચ હતા, અત્યારે સમાજના અમારા આગેવાન. આપણે હવે વારંવાર મળવાનું થાય. આવો એટલે પછી અને આપણા સમાજનું ઘણાનું એવા તમારે આવે એટલે તમારી કોઈ જરૂર પડે તમારે આવવાનું, તમારો પૂરો સપોર્ટ મળવો જોઈએ. સારું, તો ચલો અમે રજા લઈએ, પ્રોગ્રામમાં જવાના છે. ના, હજી પણ અમે ત્યાં જ છીએ. તમે તમારો ફોન કરો અને તમારો નંબર લીધો, અમનો નંબર. હા, આવી ગયો. સારું સરપંચ, જય બાબાજી. ઘર બતાવો, ફોટો બતાવો. હા મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે અમે સિંગોત્રિયા ગામે, સમી તાલુકાના સિંગોત્રિયા ગામે આવેલા છીએ. અને આના પહેલાં 1 મહિના પહેલાં અમે આવ્યા હતા, ત્યારે ભાઈની બહુ તકલીફ, બીમારી બહુ ભયાનક હતી. એટલે તમે જોઈ શકો છો, આ એમનો ફોટો છે. એમનું નામ છે ભલાજી બળદેવજી ખેતારામભાઈ. એ એક્સપાયર થઈ ગયેલા છે. એટલે આપણે એમનું ઘરનું, ગબ્બરભાઈ, અર્જુનભાઈ અને આપણે ભરતજી 3 જણા ઘરનું આયોજન, કામકાજ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. એટલે તમે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો. અને ગબ્બરભાઈનું અને અર્જુનભાઈનું કહેવું એવું છે કે આ ઘર પતી જશે એટલે આપણે બીજા ઘરની શરૂઆત કરી લઈશું. જય માતાજી મિત્રો. 2 શબ્દ હવે થોડાક. જય બાબારી, જય રામ. આવેલા છીએ, પહેલું જ છે સમી તાલુકાના સિંગોત્રિયા ગામ, સિંગોત્રા ગામ, અને પહેલું જ કાર્ય છે આજે. અને ઘણા બધા બી મકાન બનાવવાના થાય, તમારા બધાનો સાથ સહકાર મળશે. તો જય બાબારી, જય રોમાધણ, જય. એવી આપણને લાગશે તો કોઈ બીજી જગ્યાએ જઈને આપણે એમને આપણા તરફથી ઘર બની આપશું. તો શરૂઆત કરીએ છીએ. આવજો. અને પેલા મોકલી જો આ છે આપણે ભાઈ
શું નામ તમારું? મારું નામ અમૃતભાઈ. અમૃતભાઈ. આ ભાઈ તમારા હતા ને? જો મારા નાના ભાઈ. આ એમના ભાઈ હતા, એમના નાના ભાઈ. એમને કોઈક ફેફસાની બીમારી હતી. બે ભાઈ કમાવાવાળા હતા અને એક ભાઈ તો દેવલોક પામ્યા છે. હમણાં કેટલો સમય થયો? 14 તારીખે 16 તારીખે જે લોકો તો એક સોશિયલ મીડિયામાં વિડીયો જોયો તો જો ઘર તમે આ ઘર જો રહેવાની તકલીફ છે એમને. એમના માટે બહુ મહેનત કરી હતી અમે. હા, વિડીયો જોયો તો અને ઘણા બધા વિડીયો જોઈને એવું લાગ્યું કે અમારે પણ આવી પહેલા પોઝિશન આવી હતી. અમે પણ દુઃખના દાડા જોયા છે, ખૂબ મહેનત કરી છે અને અમે પણ ખૂબ ગરીબ પરિવારમાંથી આવીએ છીએ. એટલે અમને બધું જોઈને એવું લાગ્યું કે આપણા ભાઈ હાલ ખાઈ પીવું છે, રોમા પીરે એમાં અખતમાં એ ઘણું હાલ્યું છે અને આપણાથી જે થશે એ તો ફૂલ નહીં તો ફૂલની પોખરે આપણે લોકોની સેવા કરવાની છે. તો આજે અમે આપણે કયું ગામ કહેજો? સિંગોત્રિયા સમી તાલુકામાં. સમી તાલુકાની અંદર સિંગોરિયા ગામ છે. એ ગામથી અમે શરૂઆત કરીએ છીએ. આ ગામની અંદર અમારે બધાને ઘર બનાવીને આપવાના છે અને ઘર એવી જગ્યાએ બનાવવાના છે જેને રહેવાની તકલીફ હોય, જેને સગવડ ના હોય, ઘરમાં કોઈ કમાવાવાળું ના હોય, કોઈ એકલા માં રહેતા હોય, ઘરે દીકરો કમાવાવાળો ના હોય. તો હાલના સમયમાં અમને ખૂબ તકલીફ છે. તો અમારે ગબ્બરભાઈ, હું, સરવણ ઠાકોર, અમારે જો કેમેરો ફારે ભાઈ વિડીયો ઉતારી રહ્યા છે. હા, બધા 3 ભાઈઓ સાથે મળીને લોકોની ખૂબ સેવા કરવી છે. તો બધા મિત્રોને ખાસ વિનંતી છે કે આ કામની અંદર તમે ખૂબ સપોર્ટ કરજો. જેટલો તમે સપોર્ટ કરશો. ભાઈ આવજો, તમારે 2 શબ્દો બોલજો. મારે ખાસ મિત્ર મારા ભરતભાઈ. તો જય માતાજી મિત્રો, મારે એક જ વાત કહેવી છે કે જ્યારે મેં સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂક્યો અને અમારા ગબ્બરભાઈ, અર્જુનભાઈ અને સરવણભાઈ એ લોકોએ કીધું કે ભાઈ આપણે તે ઘરની મુલાકાત લેવા જવું છે. તો અમે આવેલા છે સમી તાલુકાના સિંગોત્રિયા ગામે અને જિલ્લો પાટણ લાગે અને સેવાનું કામ કરવાનું છે ને આ અમનું ઘર બનાવવાનું ગબ્બરભાઈ, અર્જુનભાઈ ને એમના ભાઈએ વિચાર્યું હોય તો ટૂંક સમયને સારું કામ કરે. તો જે લોકો વિડીયો જોતા એ લોકોને ખાસ કહેવા માંગુ કે જે સેવા કરતું હોય, જે સારું કામ કરતું હોય તેને સપોર્ટ કરો. તમને ખબર પડવી જોઈએ કયો વ્યક્તિ સારો છે, કયો વ્યક્તિ શું કરે છે અને કોઈ ગરીબ માટે મદદ કરી શકે. અને આ ઘરવાળાની પોઝિશન એવી છે કે એમના જોડે કોઈ રૂપિયા કે કશું છે ને, જે બધા પૈસા હતા બધા દવાખાનાની અંદર બધા વપરાઈ ગયેલા છે અને પરિવાર આર્થિક રીતે હાવ બરબાદ થઈ ગયેલો છે. બરાબર, તો તેમની વારે ગબ્બરભાઈ, અર્જુનભાઈ અને તેમના ભાઈ સરવણભાઈ બધા આવેલા છે અને એમને ઘર બની આવવા માટે તેમની મદદ કરવાના છે. તો તમારા લોકોને બધાને સાથ સહયોગ આ ઘરની અંદર આપવો પડશે અને સરપંચ પણ કહ્યું છે કે અમે પણ જે પણ કામ હશે અમને બોલાવજો, અમે પણ સાથ આપીશું. અને જે એમના જોડે પૈસા રૂપિયા ને બધું હતું, જે એમના ભાઈ બીમાર હતા તો બધો ખર્ચો કરીને કેટલું દવાખાનું કર્યું તમે? લગભગ 7 થી 8 લાખ રૂપિયા હા, જેટલા પૈસા હતા, જે દાગીના બાગીના બધું જે એમને મિલકત હતું બધું દવાખાનામાં વાપરી દીધું છે. પણ હવે એમની જોડે કોઈ છે નહીં. એટલે આપણા તરફથી હવે એમને ઘર બની આપવાનું છે. 8 મહિનાથી મિનિમમ દવાખાને અમે ભાઈને બચાવવા માટે કોશિશ કરી હતી. બરાબર, પણ ભાઈ બચી શક્યા નથી. પણ એમની માટે, એમની રહેવાની સગવડ માટેથી અર્જુનભાઈ, ગબ્બરભાઈ અને ભરતભાઈ ખૂબ સપોર્ટ મળ્યો હતો અને અત્યારે પણ હવે ઘર બનાવવા માટે ફરીથી મુલાકાતે આવ્યા છે. તો આપણે આ કામની શુભ શરૂઆત અહીંયાથી ચાલુ કરીએ છીએ અને આપણે જેટલા ઘડી બને, જેટલા 12 વિધનો રામા ધણીમાં, અખતમાં, જીવનમાં જેટલી અમને પ્રગતિ કરાવશે, જેટલું આપશે એટલું અમે લોકોની સેવા કરે જાવ. અને આ કામ આપણે બંધ કરવાનું નહીં. ગબ્બરભાઈ આવી જાઓ. જય બાબારી. પહેલા તો ભાઈ આવીને જોયું એટલે બહુ દુઃખની વાત કહેવી પડે છે. નાના છોકરા છે કે 18 વર્ષની છોડી અને 8 મહિનાનો છોકરો છે. ભાઈ જે એક્સપાયર થઈ ગયા એમને કોઈ વ્યસન નહોતું અને કોઈ વ્યસનથી એક્સપાયર થયું નહીં. કુદરતથી એમને પથ્થરની ફેક્ટરીમાં પહેલા કામ કરતા હતા અને એમને પહેલાથી બહુ મજૂરી કરેલી છે એમને. અને જે પથ્થર કટિંગની અંદર જે મેં પણ એ કામ પહેલા કરેલું છે. બહુ એના અંદરથી જે પથ્થરનો જે શેપટ છે ને એના કારણથી ફેફસાને તકલીફ થઈ. બાકી કોઈ વ્યસન નથી. અને અત્યારે એ વિડીયો જોયો, ભરતજીની આઈડીમાં જોયો હતો અને ભરતજી પણ અત્યારે અમારા હંગાથ આવ્યા છે, અમે બધા આવ્યા છે અને કરીએ છીએ શરૂઆત. પણ હવે જોઈએ છે તમે કેટલા સુધી સપોર્ટ આલો છો. જય બાબારી, જય રોમા ધણી, જય અખત. જય